નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની ચોપાઈઓમાં સુંદરકાંડની અદ્ભુત ચોપાઈઓ અને એમાં આવતી મેનેજમેન્ટની વાતો, એના ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ હનુમાનજી મહારાજે જે પ્રમાણે રામ કાર્ય કર્યું છે અને એમાંથી જે મેનેજમેન્ટની વાત આપણને જાણવા મળે છે, હનુમાનજીના જીવન ચરિત્ર ઉપરથી આપણને જે મેનેજમેન્ટના સિદ્ધાંતો સમજવા મળે છે, ચોપાઈઓના માધ્યમથી આપણે જે મેનેજમેન્ટના સિદ્ધાંતો સમજીએ છીએ, એમાં આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. જાસુ સકલ મંગલમય કીર્તિ તાસુ પયાન સગુન યહ નીતિ પ્રભુ પયાન જાના બૈ દેહી ફરકી બામ અંગ જનુ કહી દેહી. જોઈ જોઈ સકુન जानकी होई असकुन भय रावण ही सोई चला कटक को बरने पारा गर्ज ही बानर भालू अपारा नख आयुध गिरिपाद पधारी चले गगन मही इच्छा धारी के हरि नाद भालू कपि करही डगमगाही दिग्गज करही. એટલે કે પ્રભુ શ્રી રામના સૈન્યએ જ્યારે પ્રયાણ કર્યું ત્યારે લંકાના અશોક વનમાં બેસેલા સીતા માતાને શુકન થવા લાગ્યા, એમનું વામ અંગ ફરકવા લાગ્યું. માતા સીતાને શુકન થયા, એની સાથે સાથે રાવણને અપશુકન થવા લાગ્યા કે હવે એનો કાળ આવી રહ્યો છે. બીજી તરફ ભગવાન શ્રી રામના સૈન્યમાં અસંખ્ય વાનરોને ઈચ્છાધારી સ્વરૂપ ધારણ કરવાનું જાણે વરદાન મળી ગયું હોય એ રીતે એ લોકો ગગન વિહાર કરવા લાગ્યા અને લંકા તરફ જવા લાગ્યા. જ્યારે તમારા સેનાપતિ, તમારા ટીમ લીડર, તમારા બોસ એ લોકો તમારામાં વિશ્વાસ મૂકી અને તમને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે, ફતેહ કરવા માટેની પ્રેરણા આપે છે, ત્યારે તમારી અંદર નવી શક્તિનો સંચાર થવા લાગે છે અને જે પોઝિટિવિટી તમારામાં આવે છે એ કાર્ય સિદ્ધિ તરફ તમને લઈ જાય છે. જે પ્રમાણે અહીંયા વર્ણન આવે છે એ પ્રમાણે સીતા માતાને શુકન થાય છે અને રાવણને અપશુકન થાય છે. ચારે દિશાઓ ડોલવા લાગે એટલા વાનરોની કિલકિલારી થવા લાગી છે. ચારે દિશાઓ ડોલવા લાગી છે. વિશાળ સૈન્ય લઈ અને ભગવાન શ્રી રામ લંકા તરફ પ્રયાણ કરે છે. કંપની માટેનું કાર્ય જ્યારે તમે શરૂ કરો ત્યારે તમારે તમામ પ્રકારના આયુધ જે છે એને ધારણ કરવાના છે અને એ આયુધોના વિવિધ પ્રકારે ઉપયોગ કરી અને પછી તમારે કાર્ય સિદ્ધ કરવાનું છે. કાર્યની સફળતા માટે સાધન મહત્વના છે, પરંતુ એ સાધનનો ક્યાં ક્યારે કેટલો ઉપયોગ કરવો એ પણ ખૂબ મહત્વનું છે. આ તમામ તબક્કાની અંદર રામજીનું જે સૈન્ય છે, ભગવાનનું જે સૈન્ય છે, એ રાવણ કરતા ખૂબ આગળ દેખાઈ રહ્યું છે. રાવણના સૈન્યમાં મહાકાય રાક્ષસો હતા, પરંતુ આ લોકોનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પ્રભુ આજ્ઞા એ બધું જ જોતા એવું લાગે કે આ બધા જ જે વાનરો છે એ ચારે દિશાઓને ડગમગાવી શકે એટલી શક્તિ ધરાવતા હતા, એટલી તાકાત ધરાવતા. કાર્યની શરૂઆતથી જ આક્રમકતાથી લાગી જવું, આક્રમકતાથી માર્કેટિંગ કરવું. 1 થી 10 નંબર અમિતાભ બચ્ચન, પછી 11 થી જ ગણવાનું હોય, એ રીતનો તમારો જ્યારે એટીટ્યુડ હોય ત્યારે 100% સફળતા તમને મળે છે.
અને સફળતા મેળવવા માટે તમારે હૈયામાં હામ રાખી અને પોઝિટિવિટી સાથે ખૂબ જ વિનમ્રતાપૂર્વક આગળ વધવાનું છે. તમે એક એક ડગલું જ્યારે ભરો છો, એક એક ડિસિઝન લો છો, ત્યારે તમે ધીમે ધીમે વિજય તરફ આગળ વધો છો અને સફળતા તરફ આગળ વધો છો. સફળતા એટલે કઠોર પરિશ્રમ, અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોય તો એ છે કે વધુ કઠોર પરિશ્રમ. પરિશ્રમ માટે જ્યારે તમારી ટીમ તૈયાર થાય છે, ટાર્ગેટ એચીવ કરવા માટે જ્યારે તમારી ટીમ તૈયાર થાય છે, ત્યારે તમને એમને દિશા નિર્દેશ જ કરવાનો છે, બાકીનું કાર્ય એ લોકો કરશે. અને આ ખૂબ મહત્વની બાબત છે મેનેજમેન્ટની અંદર, દિશા નિર્દેશ કરવો અને સમયસર નિર્ણય લેવો. આ તમામ બાબતોની અંદર સૈન્ય અને એનું શિસ્ત એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. જે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં શિસ્તનું મહત્વ છે, એ રીતે ટીમમાં પણ શિસ્તનું મહત્વ હોય અને શિસ્તબદ્ધ ટીમ હોય એ મહત્વનું છે. આગળ વધવા માટે તમને જ્યારે પ્રેરણા મળે છે, ત્યારે તમે એક વસ્તુ સમજી લેજો કે એ ઈશ્વરનો સંદેશ છે. એ ઈશ્વરે તમને એ કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા છે અને એટલા માટે જ તમે આ દિશામાં આગળ વધી રહ્યા છો. સફળતાનો મંત્ર આ જ છે કે સતત કાર્ય કરતા રહેવું, સતત દિશા નિર્દેશ પ્રમાણે આગળ વધતા રહેવું. અને સફળતા આવા જ લોકોને મળતી હોય છે, આવી જ ટીમને સફળતા મળતી હોય છે. દિશાવિહીન જે કાર્ય કરે છે એ લોકોને કાર્ય સફળતા થતી નથી. તમારે ઉત્સાહપૂર્વક તમારી જવાબદારી સ્વીકારી અને આગળ વધવાનું છે અને સફળતા મેળવવાની છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.